જય પશુપાલક, જય ગૌમાતા. મિત્રો, આજનો વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એક છે કે એક આપણા સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના કોઈક પશુપાલક મિત્રએ મને ફોન કર્યો અને એ શેર કરવું જરૂરી મને લાગે છે દરેક સાથે. અને તમારો પણ અનુભવ શેર કરજો મારી સાથે કોમેન્ટમાં. મને એ ભાઈએ એવો સવાલ કર્યો કે ઉત્તમભાઈ, તમે આપણા જ સમાજના વ્યક્તિઓને પાડવાના પ્રયાસ કરી રહ્યા છો અને આ તમને શોભતું નથી. સાહેબ, મને થોડીક વાર તો બહુ મોટો ઝટકો લાગ્યો, પણ પછી મેં એમને એક સવાલ કર્યો કે આપણા જ સમાજના વ્યક્તિઓને તમને એવું લાગે છે કે હું પાડવા માંગતો હોય તો જે લોકો સત્તા ઉપર છે એ લોકો આપણા જ સમાજના વ્યક્તિઓને ખતમ કેમ કરી નાખ્યા? સામે ખતમ થવામાં એ આપણા જ સમાજના વ્યક્તિઓ છે. એમને મેં એક્ઝામ્પલ આપ્યું. બહારની તો આપણને ખબર નથી, પણ મારા ગામના વ્યક્તિઓનું મેં એમને એક્ઝામ્પલ આપ્યું કે આપણા જ સમાજના, મારા ગામના 10-12 લોકો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા 2021-22માં. મારા ગામમાં એક જ મહિનાની અંદર આ લોકો 700 ગાયો લાવેલા. કેટલી? 700 ગાયો. તમામ આપણા સમાજના જ હતા. આ લોકોને સાબર ડેરીના આપણા જ સમાજના ઉપર આપણે જ બેસાડેલા લોકોએ આપણા જ સમાજના લોકોને ઝીરો કરી નાખ્યા છે. આજે ઝીરો એટલે જે લોકો 10-12 તબેલા બનાવેલા છે, આજે ખંડેર છે. મેં ભાઈને કીધું કે તમે રૂબરૂ આવો અને આપણા જ સમાજના લોકો જે મારા ગામમાં છે, તમે આ લોકોની પરિસ્થિતિ જુઓ. એક એક વ્યક્તિ 30-30, 40-40, 50-50 લાખનું રોકાણ કરીને તબેલા બનાવ્યા, ગાયો લાયા. અઢળક મારી દૂધ મંડળીનું 4000 લીટર એક જ ટંકનું દૂધ હતું. ટેન્કર ભરાઈ જતી. BMCUનું જે ટેન્કર હતું એ ભરાઈ જતું. ભરાતો અમારે કેમ ભરવા પડતા? આ પરિસ્થિતિ જે તે સમય પેદા થઈ ગઈ. હવે એ પરિસ્થિતિ વચ્ચેથી આ લોકોને જ્યારે પરિસ્થિતિને આધીન આપણા જ ઉપર બેસેલા માણસોની જે શોષણ કરવાની નીતિ ને આધીન આપણા જ સમાજના લોકોને આ ધંધો બંધ કરવો પડ્યો અને દેવાના ડુંગરમાં પેસી ગયા. હવે દેવાના ડુંગરમાં પેસી ગયા એટલે હાલ આ લોકોની પરિસ્થિતિ મારા ગામના લોકોની શું છે હું જાણું છું. હું તમને બતાવી નથી શકતો. આવો મેં એમને સવાલ કર્યો. મેં કહ્યું, તમે એક કામ કરો, તમે મને તમારું નામ આપો, તમારા ગામનું નામ આપો, હું તમારા ગામમાં આવું. આપણા જ સમાજના લોકો તમારા ગામમાં કેટલા લોકો દેવાના ડુંગરમાં પેસી ગયા એ હું તમને બતાવું. પછી તમને એમ લાગે કે ભાઈ મારી લડત ખોટી છે તો હું બેસી જઈશ. મને કોઈ આપણા જ સમાજના લોકોને હેરાન કરવાનો મને શોખ નથી, પણ આપણા જ સમાજના આપણે કોઈ વ્યક્તિગત કોઈ સમાજ ઉપર પ્રહાર નથી કરતા, પણ જે આ 16 ડિરેક્ટરો છે એ લોકો, તમે એમના સમાજમાં જ ચાલો, આપણે બીજાને છોડી દો. એમના સમાજમાંથી જ લોકો કેવું એમનું વલણ છે અને કેવા રિપોર્ટ આપું છે જુઓ. અને આપણા જ સમાજના લોકોને એમને કેટલા દુઃખી કર્યા છે, કેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે. નોકરી માટે લોકોએ આપણા જ સમાજના લોકોને નોકરી માટે કેવી રીતે લીધા છે, આ બધું જ તમે વિચારો. અને આ પરિસ્થિતિને આધીન આ લડત માટે આપણે નીકળ્યા છીએ. આમાં કોઈ સમાજની કે કોઈ વ્યક્તિની વ્યક્તિગત લડત નથી, આ પશુપાલકોની લડત છે. એમાં કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એવું વિચારતા નથી કે આ વ્યક્તિ આપણો કે આ વ્યક્તિ બીજા સમાજનો. હવે હું તમને એક દાખલો આપું છું. જે ભાઈએ ફોન કર્યો છે એમને આપું છું, કારણ કે એ હવે મારો ફોન ઉપાડતા નથી. મેં એમને કીધેલું કે ભાઈ તમે મને, મેં કીધા પછી કે તમે આ બધું તમે સર્વે કરીને સત્ય શું છે એ મને 2-4 દિવસ પછી રિપોર્ટ આપજો. પણ એ ભાઈએ મને ફોન કર્યો નહીં. આજે હું ફોન કરું છું તો ઉપાડતા જ નથી ફોન. એટલે સત્ય એમને સમજાઈ ગયું કે ભાઈ મારી એક રજૂઆત સાચી છે. હવે હું તમને એક કહેવા માંગુ છું કે ભાઈ આપણા જ સમાજમાં, એટલે આપણે કોઈ સમાજનું આપણે કોઈ હાલ પૂરતું નામ નથી લેતા, પણ અમારો સમાજ એક એવો સમાજ છે કે જે લોકોના હિત માટે સર્જાયેલો છે. પણ એવા 2-4-10 માણસો એવા પણ હશે કે જે સમાજના નામે
બીજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ એકચ્યુઅલી આપણો સમાજ એટલે મારો સમાજ જે છે એ દરેક લોકોને સાથે લઈને ચાલવાવાળો છે, લોકોનું હિત જોવાવાળો છે. એટલે કદાચ કોઈ 2-4-10 વ્યક્તિઓની ગેરસમજથી કોઈ એવું વિચારતા હોય કે આ સમાજ પોતાનું કરે છે, બધા એવા સાબરડેરીના ડિરેક્ટરો અને ચેરમેન જેવા નથી હોતા. ઘણા લોકો એવા છે. મારા જ સમાજના લોકોનો હું તમને એક એક્ઝામ્પલ આપું. મારા ગામની એક ઠાકોરની દીકરીના વર્ષો પહેલા કોઈક સાસરીમાં ઇસ્યુ થયો છે. કોઈનું નામ ન દેવાય, આમાં નામ લેવું એ મને યોગ્ય નથી લાગતું. હવે જે તે વખતે જે તે ગામના ઠાકોર સમાજના લોકો મારા ગામની દીકરીના ઘરે આવીને ઝઘડો કર્યો. બહુ મોટું પરિણામ વિસ્તૃત ઝઘડા પર લાકડીઓ ઉઠાવી લીધી લોકોએ. એ વખતે એ દીકરીના બચાવ માટે મારા જ સમાજના 50 લોકો લાકડી લઈને ઘરેથી નીકળી ગયા હતા. એ વખતે મારા સમાજના લોકોએ એ નથી જોયું, એ જોયું નહોતું કે ભાઈ આ ઠાકોર સમાજની દીકરી છે. કોઈ પણ સમાજની દીકરી હોય, ન્યાય માટે નીકળી ગયા હતા. આવો મારો સમાજ છે ને મારા સમાજ ઉપર મને ગર્વ છે. બાકી એવા સમાજના લોકો ઉપર હું થૂંકું છું કે જે લોકો પોતાના સ્વાર્થ માટે બીજા સમાજને કચ્ચર ઘાણ કાઢી નાખે અને બીજાનું દુઃખ કે તકલીફ જોવા નહીં અને પોતે ઊંચા થવા માટે ખોટા નિર્ણયો લે, એવા વ્યક્તિઓને સાથે આપણે રહેવા માંગતા નથી. બીજી વસ્તુ, આપણા સમાજના કે આપણા ભારતના અંગ્રેજોને જે વખતે આંદોલન ચાલ્યું તે વખતે દરેક સમાજના લોકોનો સહકાર હતો. ત્યારે આપણને આઝાદી મળી છે. એટલે આપણે એ પણ જોવાનું છે કે ભૂતકાળમાં આપણને આઝાદી કેવી રીતે મળી છે અને કયા સમાજે અપાઈ છે. એમાં દરેક સમાજનો ફાળો છે. એટલે આપણે વ્યક્તિગત કોઈ સમાજ ઉપર પ્રહાર કરતા નથી કે કોઈનું નામ લેવા માંગતા નથી. અને તમે લોકો, દરેક લોકો, જે લોકો આ વિડીયો જોતા હોય એ દરેક લોકોએ ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આપણે કોઈ આ વ્યક્તિગત લડત નથી, આ પશુપાલકોની લડત છે. એટલે દરેક લોકોએ આમાં સમાજને બાજુમાં રાખીને તમે પશુપાલક બની આ લડતમાં મને સહકાર આપજો. અને સમાજ તરીકે જો તમને ગેરમાર્ગે દોડતા હોય તો સમાજ તરીકે કોઈ પણ મારા સમાજનો વ્યક્તિ હોય ને એમને એમ લાગતું હોય કે ભાઈ ઉત્તમભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો તો મને બોલાવજો. હું તમારા ગામના જ લોકોનું હું તમને ઉદાહરણ આપીશ કે ભાઈ સાબરડેરીના સત્તામંડળ તરફથી આપણા જ સમાજનું કેટલું ખોટું થયું છે. ભલા બીજા બધા જ સમાજનું થયું છે એ હું તમને તમારા ગામમાં આવીને બતાવીશ. જો મારી ખોટી માગણી હશે અને મારી વાત ખોટી હશે તો હું તમારી માફી માગીશ. બાકી આપણી લડતમાં હું તમને ખરેખર સાચો લાગતો હોય તો સહકાર આપજો. બાકી કોઈના વિચારોનો કે કોઈનો હું માલિક નથી. તમને સત્ય લાગે એવી રીતે તમે આગળ વધજો. અને આમાં દરેક નાત જાત પાત બધું દૂર રાખીને પશુપાલક તરીકે આ લડતનો સહકાર આપજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.